નમસ્કાર, હું પ્રવીણ. યુદ્ધનો માહોલ છે અને તમામ યુદ્ધથી જે ઉત્પન્ન થતી પરિસ્થિતિઓ છે તેમની સામે તૈયારીઓમાં વ્યસ્ત છે. તેમાં ભારત પણ છે, સરકાર સારું કામ કરી રહી છે. પણ સંસદનું સત્ર જે ચાલી રહ્યું છે અને સંસદના સત્રમાં ગઈકાલે દેશના કેન્દ્રીય કૃષિ મંત્રીએ જે વાત કરી એ દાવો સાંભળીને એવું લાગે કે આ દાવા બાદ તો ખરેખર સૌથી મોટી વૈશ્વિક ઉપલબ્ધિ આ સરકારે નોંધાવી દીધી છે અને આત્મવિશ્વાસ સાથે કહ્યું કે હું દેશનો કૃષિ મંત્રી વાત કરી રહ્યો છું. તમે ખેડૂતોની આવક બમણીની વાત કરો છો, કેટલાની 4 ગણી અને કેટલાકની તો 8 ગણી વધી ગઈ. આ દેશના કૃષિ મંત્રીનો જવાબ દેશની સૌથી મોટી પંચાયતમાં છે, ઓન રેકોર્ડ. મીડિયા માધ્યમોમાં હેડલાઇન ઓછી બની છે, પણ જો આટલો મોટો દાવો હોય અને સંસદમાં મેઝ પર ઓન રેકોર્ડ જો દેશના કૃષિ મંત્રી દાવો કરતા હોય તો કૃષિ મંત્રી તો સરકારથી પણ આગળ નીકળી ગયા. સરકારની એજન્સી જે મીડિયા અને સામાન્ય લોકો સુધી આંકડા પહોંચાડે છે, વિશ્લેષણ કરીને રિપોર્ટ્સ પહોંચાડે છે, કૃષિ મંત્રી એને પણ ઓવરટેક કરી ગયા. શિવરાજસિંહ ચૌહાણ કૃષિ સાથે જોડાયેલા વ્યક્તિ છે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે અને મધ્યપ્રદેશે જે ભાવાંતર યોજના લાગુ કરી હતી બીજા રાજ્યો ન કરી શક્યા. ગુજરાતમાં પણ કેમ ન થઈ એ સવાલ ભૂતકાળમાં હતા. પણ કૃષિ મંત્રીએ જે ગઈકાલે પોતાની વાત મૂકી છે એ વાત પરથી અમને પણ થયું કે આવો આંકડો તો કોઈ સરકાર પાસેથી આવ્યો નથી, તો આંકડો કૃષિ મંત્રી લાવ્યા ક્યાંથી? સરકારી આંકડાની એક ખૂબી હોય છે, દેખાડે છે ઓછું, છુપાવે છે વધુ. પણ એવી તો શું જરૂર પડી કે કોઈ સાંસદ જ્યારે સવાલ કરે આ દેશમાં જે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા છે તેમાં કે અત્યારની સ્થિતિ શું છે ને કૃષિ મંત્રી એમ કહે કે કેટલાક ખેડૂતોની આવક 8 ગણી વધી ગઈ છે. શું કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પાસે એ ખેડૂતોનો આંકડો છે? જવાબ માટે અમે પણ ગૂગલ કર્યું. પીઆઈબીની એક પ્રેસ નોટ છે, શબ્દશઃ કૃષિ મંત્રી જે બોલ્યા છે સંસદમાં, એમાં એક પણ આંકડા મેળ ખાતા નથી કે કેટલાની 4 ગણી વધી, કેટલાની 8 ગણી વધી. આશ્ચર્ય ત્યારે થાય કે 2022માં કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હતી, 2022 ગયું, આવક બમણી કરવાનો નારો એક પણ મંત્રી જો ભૂલથી પણ ઉચ્ચારે તો કહેજો. બહુ તમે પબ્લિક ડોમેનમાં સર્ચ કરજો, નિવેદન બહુ ઓછા મળશે, નહિવત મળશે. તો પછી શું તેનો મતલબ એમ થઈ ગયો કે આવક ડબલ થઈ ગઈ? અથવા કૃષિ મંત્રી જે કહી રહ્યા છે, દેશની સૌથી મોટી પંચાયતમાં જે વાત કરી રહ્યા છે, સાહેબ એને તો ગંભીરતાથી લેવી પડે. પહેલા કૃષિ મંત્રીએ શબ્દશઃ શું કહ્યું એ સાંભળી લઈએ, બાદમાં કૃષિ મંત્રીના દાવા સામે સરકારી એજન્સી અને આ જ રાજ્યસભામાં દેશનું કૃષિ મંત્રાલય શું જવાબ આપે છે એ જોશો તો તમે પણ કહેશો કે શું દેશની સૌથી મોટી પંચાયતમાં મજાક કરવા બેઠા છો. જોઈએ કૃષિ મંત્રીએ શું કહ્યું. मैं भारत का कृषि मंत्री शिवराज सिंह चौहान कह रहा हूं, कई किसानों की आय दुगनी हुई है और केवल दुगनी नहीं माननीय अध्यक्ष महोदय, मैं जिम्मेदारी के साथ कह रहा हूं, केवल दुगनी नहीं, कई किसानों की तिगनी भी हुई है, कई की चौगनी भी हुई है और कई की 8-8 गुनी भी हुई है. माननीय अध्यक्ष महोदय, एक गलत नैरेटिव बनाया जाता है, लेकिन हमने सिंचाई बढ़ाई, 24 घंटे बिजली दी और आज 3-3 फसलें कई जगह मध्य प्रदेश में हो रही है, तिगनी तुगनी आमदनी भी हुई है. કૃષિ મંત્રી જે આત્મવિશ્વાસ સાથે વાત કરી રહ્યા છે એનએસઓનો આંકડો લઈ આવી દઈએ. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ આ આંકડો છે, આ સરકારનો આંકડો છે, ચશ્મા લગાવવાની જરૂર નથી. એ જે આંકડો કહી રહ્યો છે તેમાં હાઉસ હોલ્ડ ઇન્કમ ખેડૂત પરિવારની કેટલી છે સરકારી આંકડા છે અને એ સરકારી આંકડા મુજબ આ દેશમાં ખેડૂતની માસિક સરેરાશ આવક ખેત પેદાશથી 3,798 રૂપિયા છે. એના કરતાં મજૂરીમાં વધારે કમાય છે, 4,063 રૂપિયા. ખેતી સાથે પશુપાલનથી 1,582 રૂપિયા. ખેતી સિવાયનો ધંધો કદાચ સાંકળી લઈએ 2-5 જે ઇન્કમ પર્સન્ટ વધે
એ ઇન્કમ છે 614 રૂપિયા અને જમીનના ભાડાથી જે આવક ઊભી થાય છે 134 રૂપિયા. આ આંકડો છેલ્લા 4 વર્ષથી મીડિયાકર્મી દરેક પબ્લિક ડોમેનમાં છે. પ્રયત્ન કર્યો કે એનએસએઓએ શું નવો આંકડો પણ આપ્યો છે, તો એ આંકડો પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ નથી. હવે બીજી વાત, જે કૃષિ મંત્રી નેરેટિવ સેટ કરવાની વાત કરે છે એ કૃષિ મંત્રી રાજ્યસભાનો આ જવાબ છે. માત્ર 2 વર્ષ પહેલા સંસદનું જે સત્ર મળ્યું હતું, રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ જે સવાલ પૂછ્યો હતો કે દેશમાં ખેડૂતોની સરેરાશ આવક કેટલી, તો પહેલા તો કૃષિ મંત્રાલયે 19 જેટલી યોજનાઓ બોલી ગયું કે આટલી યોજના અમલમાં છે, જેમ કૃષિ મંત્રી બોલી ગયા એ રીતે. અને પછી જે આંકડો આવે છે તેમાં 10,218 રૂપિયા માસિક સરેરાશ આવક આ દેશના ખેડૂતની નહીં, ખેડૂત પરિવારની છે સરેરાશ. આ સરકારનો આંકડો. તો કૃષિ મંત્રી સંસદમાં બોલતા પહેલા સરકારની એજન્સીના આંકડા રિફર નથી કરતા શું? ગંભીરતા નથી સમજતા શું? આ સવાલ 1,00,000%નો છે. આ સવાલ પૂછાશે ઓશો. એમાં સૌથી જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 12,631 રૂપિયા છે સરકારી આંકડા મુજબ ખેડૂત પરિવારની માસિક સરેરાશ આવક, જ્યાં સુધી આંકડાની વાત કરવામાં આવે. તેમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ, કેમ કે હાઉસહોલ્ડમાં લેન્ડ હોલ્ડિંગ એટલે કે જમીનો જે ઓછી છે બિહાર અને યુપીમાં, ત્યાંની હાલત ખરાબ છે. કેમ કે 10,000થી ઓછા રાજ્યોમાં, ઓરિસ્સામાં પણ સ્થિતિ ખરાબ છે, 5,112 રૂપિયા. ઓરિસ્સામાં સરકાર પલટાઈ કોની છે એ કહેવાની જરૂર નથી, પરંતુ 10,000થી ઓછી આવક ધરાવતા રાજ્યો પણ ઘણા બધા છે. તેમાં ગુજરાત 12,631 રૂપિયા સાથે આ લિસ્ટમાં 6ઠ્ઠા નંબરે છે. આમ કેલ્ક્યુલેટ કરવાની જરૂર છે. હવે કૃષિ મંત્રીને થોડો એ કૃષિ પ્રધાન દેશમાં જે દેવું છે, જે દેવું કરીને ઘી પીવાય એવું વડવાઓ કહી ગયા હતા, એ આંકડો જે સંસદ આપે છે, કૃષિ મંત્રાલય આપે છે, જે મંત્રાલયના મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, એ મુજબ દેશના ખેડૂત પરિવાર પર સરેરાશ 74,121 રૂપિયા દેવું છે. તો આવક 8 ગણી વધી ગઈ, દેવું તો ભરાઈ જવું જોઈએ. ગુજરાતની વાત કરી લઈએ. આજે જ કેગનો રિપોર્ટ મુકાનો આંકડો હશે, કદાચ અપડેટ નહીં થયો હોય, તો ગુજરાતના ખેડૂત પરિવાર પર સરેરાશ 56,568 રૂપિયા દેવું છે. આ સરકારી આંકડો. હવે જે ખોટા નેરેટિવ સેટ કરવાની વાત શિવરાજસિંહ ચૌહાણ કરે છે, પીઆઈબીની પ્રેસ નોટમાં શિવરાજસિંહ ચૌહાણનું એક સ્ટેટમેન્ટ ટાંકેલું છે કે અમારી સરકાર +50 એમએસપી આપી રહી છે. શિવરાજસિંહ ચૌહાણ કદાચ એ ભૂલી ગયા છે કે 1.5 કે 2 વર્ષ સુધી ખેડૂત આંદોલન ચાલ્યું, 3 કૃષિ કાયદા સરકારે પરત ખેંચવા પડ્યા અને જે સહમતિ અપાઈ હતી એ હતી C2+50 મુજબ એમએસપી, અને એમએસપીનો કાયદો બને, જે આજ દિન સુધી નથી બન્યો. સ્વામિનાથન પંચની જે ભલામણો છે અગાઉની સરકાર જે લાગુ કરવાની બાકી રહી ગઈ હતી, એ ભલામણો આ સરકારે 2014 પછી કેટલી લાગુ કરી? શું આ દેશમાં C2+50 મુજબ એમએસપી અપાય છે? જો ઓન રેકોર્ડ કૃષિ મંત્રી કહે તો ખબર પડે, નથી અપાતી. અને ગેરંટી પણ નથી કે તમે આનાથી નીચે ઓછા ભાવે બજારમાં કોઈ ખરીદ નહીં કરી શકો. તો કયા ભ્રમમાં કૃષિ મંત્રી દેશની સૌથી મોટી પંચાયતમાં બોલી ગયા કે કેટલાક ખેડૂતોની આવક 8 ગણી વધી ગઈ? શું સંસદમાં ખેતી સાથે સંકળાયેલા લોકો બેઠા છે એને જોઈને જ કહી દીધું? આ સામાન્ય સવાલ પૂછવો પડશે, કેમ કે સંસદમાં દેશના કૃષિ મંત્રી કંઈ પણ આવીને બોલીને જતા રહે ને સવાલ ન થાય. ગજબ વાત છે. મધુભાઈ ધોરાજીયા, પૂર્વ કૃષિ અધિકારી, આપણી સાથે જોડાશે. પ્રયત્ન કર્યો કે ઇકોનોમિસ્ટને પણ જોડવામાં આવે, પરંતુ કોઈ અંગત કારણોસર બહાર છે. મધુભાઈ ધોરાજીયા, સ્વાગત છે આપનું. મધુભાઈ ધોરાજીયા, પીઆઈબીની પ્રેસ નોટ સંભળાવી દીધી, શબ્દશઃ શિવરાજસિંહ ચૌહાણ શું બોલ્યા એ સમજાવી દીધું. એનએસએનો આંકડો જે છેલ્લો અવેલેબલ છે પબ્લિક ડોમેનમાં એ મૂકી દીધો. વિપક્ષના સાંસદનો જવાબ જે રાજ્યસભામાં 2024ના સંસદ સત્રમાં છે એ મૂકી દીધો. તો આ કૃષિ મંત્રી આંકડો લાવ્યા ક્યાંથી? તમે જરા પ્રકાશ પાડો કે ખરેખર વધી ગઈ છે. આ તો દિવાળી પહેલા 4-5 વધારે દિવાળી મનાવવા જેવા સમાચાર છે, જો આ વાતમાં દમ હોય તો. પ્રવીણભાઈ, આ શિવરાજસિંહ જે સંસદની અંદર બોલ્યા છે ને, એ સાચું બોલ્યા છે, ખરું બોલ્યા છે. હું એમ કહું તો ખોટું નથી. હું એના કારણો રજૂ કરું છું, કારણ કે આ કારણો, આ જે પુરાવા છે ને, એ એમણે કદાચ જે સંસદ સભ્ય પાસેથી લીધા છે. તો પાછળ આપણી જે વિઝ્યુઅલ ચાલે છે એમાં પાછળ તાળીઓ પાડે છે આ સાંસદ શ્રીઓ છે, એ ખેડૂતો છે.
અને જે છે સાંસદશ્રીઓની અને આવક એ વધી ગઈ છે, કરોડો અબજોમાં પહોંચી છે, અને આ ખેડૂતોની આવક જ કદાચ બતાવતા હશે, એટલે એના આધારે શિવરાજસિંહ બોલી રહ્યા છે એવું લાગે. પછી બીજા નંબરમાં મધ્યપ્રદેશની અંદર ગાંજાનું વાવેતર વધારે થાય છે. અચ્છા. એ લીગલી હોય કે ઇલીગલી હોય, એટલે ગાંજામાંથી આવક કરતા હશે અને આ ખેડૂતો વાવતા હશે અને ગાંજાની આવક કદાચ એમને ગણતરીમાં લીધી છે, એટલે આ પણ એ હોઈ શકે. અને એના આધારે જ આ પાડોશી રાજ્યના આધારે ગુજરાતના ખેડૂતો આજે ગાંજાની વાવેતર એ કરવાની પરવાનગી માંગી રહ્યા છે. ઓન રેકોર્ડ છે. હા, અમરેલીમાં ખેડૂતે સરકારને પત્ર જો- લખ્યો ને કે અમે નથી સસ્ટેન કરી શકતા, ગાંજાના વાવેતરની મંજૂરી આપો. આનાથી મોટી દુર્ગતિ શું હોય? કઈ હોય શકે. એટલે 100% ગાંજાને આવક વાળા ખેડૂતોની એને ગણતરી કરી છે, અને સંસદમાં જે કઈ ખેડૂતો બેઠા છે એની આવક ગણતરી કરી છે, અને એના આધારે કદાચ બોલતા છે. હવે વાસ્તવ ખરેખર ગામડામાં ખેડૂતોના ખેતરોમાં જઈને બોલે તો ખબર પડે કે ખેડૂતોની પરિસ્થિતિ આજે શું છે. આવક 8 ગણી થઈ ગઈ છે, 2 ગણી થઈ ગઈ છે, કે ખરેખર અડધી થઈ ગઈ છે. આજે દેવું વધતું જાય છે. આ સરકારે જ આજે દેવા માફીની યોજનાઓ જે છે ને એ જાહેર કરવી પડે છે. મત લેવા માટે આજે દરેક રાજ્યની અંદર એ જાહેર કરવી છે. બાજુમાં પડોશી આપણું રાજ્ય છે મહારાષ્ટ્ર, એમાં પણ 2 લાખની દેવા માફીની જાહેરાત કરી. જો આવક વધી ગઈ હોય તો આ દેવા માફીની જાહેરાત આજે ખેડૂત દેવાદાર કેમ બને છે? એટલે ખરેખર તો આ કઈક એમાં કઈક જે એને આંકડો લીધો છે એ આવા ગાંજાવાળા ખેડૂતો અને જે સંસદના જે ખેડૂતો છે એમની પાસેથી મેળવી અને એ બોલ્યા છે. એટલે જ આ સંસદ સભ્યશ્રીઓ બધા પાછળ બેહીને તાળીઓ પાડે છે. સાહેબ, એક જવાબ સાહેબ, આજે તમે વાત કરી રહ્યા છો ગિરિરાજસિંહ થી માંડીને બધા જે પાટલીઓ થપથપાવે છે, એમાં શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કેન્દ્રીય મંત્રી એ જે વાત કરી કે એનડીએ સરકારના કાર્યકાળમાં ખેડૂતોના લગભગ 36,055 કરોડ રૂપિયાનું પ્રીમિયમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં જમા થયું, અને તેના બદલામાં લગભગ 1,92,477 કરોડ રૂપિયાની વીમા દાવાની રાશિ ખેડૂતોના ખાતામાં જમા થઈ. જો કે આમાં ગુજરાત ગણવું નહીં, દુઃખ ન લગાડવું, આ સરકારે પણ ન લગાડવું. તો આ જે આંકડો આવે છે, કૃષિ મંત્રી એ કહેતા ભૂલી ગયા કે દેશના ગુજરાત સહિતના કેટલા રાજ્યોએ કેન્દ્ર સરકારની યોજના નકારી દીધી છે. કેમ નકારી દીધી છે? કેમ કે પડતીનું કારણ આ પણ છે ને, સરકારે એવું નથી પ્રયત્નો નથી કર્યા, પ્રયત્નો કર્યા છે, સારી યોજના લાવ્યા, પણ એની અમલવારી ન કરાવી શક્યા. એ વાત તો ગાયબ છે સંસદમાંથી. આ જે પાક ઇન્સ્યોરન્સની વાતો થાય છે, ઇન્સ્યોરન્સમાં તો ઇન્સ્યોરન્સના મધ્યપ્રદેશના અને મહારાષ્ટ્રના એ ખેડૂત નેતાઓ પણ બોલી રહ્યા છે કે એટલો બધો ભ્રષ્ટાચાર થાય છે કે એના હિસાબે ખેડૂતોને ખરેખર પ્રીમિયમ છે વધારે ચૂકવાય છે, અને ખેડૂતોને રાહત એ ખરેખર ચૂકવાતી નથી. એટલે એના કારણોસર એ કદાચ તમારા ગુજરાતની અંદર એ લાગુ પાડતા નહીં, સરકાર લાગુ પાડતી નહીં હોય, પરંતુ જે કઈ હોય તે. એટલે ખરેખર તો ખેડૂતોને જે ઇન્સ્યોરન્સ જે વીમા યોજના હતી એમાં સરકારની કંપની હતી, અને એ કંપની મારફત એ સારામાં સારી ચાલતી હતી, અને એને ફગાવી દઈ અને આ કંપનીઓને જે એ લઈ આવ્યા છે, અને એમાં બધા જે ભ્રષ્ટાચાર બધા બહાર આવી રહ્યા છે. એટલે ખેડૂતોને જો ખરેખર તમે લાભ કરાવતા, જે ખેડૂતોને આજે દેવું છે એ માફ એ કરવાની ઘડી ના આવતી હોય. આજે જો ખરેખર ખેડૂતોની આવક વધી હોય તો આજે ગુજરાત સરકારના લેણા એટલે કે જે કઈ ફંડ લેવાનું છે, તમે માગે છે 8,000 કરોડ ને તમે આપો છો એ 369 કરોડ. એટલે જો ખરેખર સદ્ધરતા થઈ ગઈ હોય તો ગુજરાતના એમને ફંડ જે કઈ બાકી છે એ એક જ ગાય આપી દેવું જોઈએ. એટલે આ ખેડૂતોને એ ખરેખર મત લેવા માટે અને આ બધા જે છે ને એ ચલાવતા છે. ખરેખર તો શિવરાજસિંહે જે છે બે ડબલ આવક કે છે તો ડબલ આવકના એમને પુરાવા આપવા જોઈએ. નહીં, હું એટલે જ કીધું ને સાહેબ કે પીઆઈબી ની પ્રેસ નોટમાં એ આંકડાનો ઉલ્લેખ કૃષિ મંત્રીએ કર્યો નથી. કદાચ એમ કહેવામાં આવે કે 5,000, 10,000, 20,000 સરકારના સેમ્પલિંગમાં આંકડો છે, અને ભલે 500 જ ગણી લો કે જેની 8 ગણી વધી છે, પણ એ રેકોર્ડ એ આંકડાઓ જ નથી. તો આમાં વિશ્વાસ કેવી રીતે કરવો? ખરેખર જો આજે આપણે આપણા ગુજરાતની જ આપણે જે વિધાનસભાની અંદર જોઈએ છે
તો કોઈ ધારાસભ્ય બોલે છે તો ધારાસભ્ય પાસે પુરાવા માંગે છે. તો આ તો આપણા કૃષિ મંત્રી છે અને સંસદ સભ્ય છે અને એ 8 ગણી કે છે, ડબલ કે છે, 8 ગણી કે છે, તો એ પણ બોલે છે તો એમને પણ પુરાવા ખરેખર આપવા જ જોઈએ કે તમે 8 ગણી કહો છો, ડબલ કહો છો, એને તમે પુરાવા આપો. પ્રેસ નોટ આપીને એ પ્રેસ નોટમાં આંકડો ન મૂકીને એ છટકી ન શકે. ખરેખર તો બોલ્યા છે એટલે બોલવાનો એને પુરાવો આપવો જ. આ નિયમ તો બધા સંસદ વિધાનસભામાં પણ લાગુ પડે અને સંસદમાં પણ લાગુ પડે. એટલે ખરેખર ખેડૂતોને આ ભરમાવાની અને એ નીતિ છે. આજે ખેડૂતો જે મોંઘવારી તમે જોવો, તમે મોંઘવારીમાં ની અંદર જે છે ને આજે દરેક વસ્તુના ભાવ છે એ ડબલ થઈ ગયા છે. તમે ખાતરના ભાવ જોવો, ડીઝલના જોવો, બિયારણના જોવો, દરેકના ભાવ ડબલ થઈ ગયા. પણ ખેડૂતોની આવક જે જૂની છે એટલી ને એટલી રહેશે, એમાં કોઈ પણ વધારો થયો નથી. આપણે મૂળ વાત આજે ખાડો પડે છે ની એ છે કે ઇનપુટ કોસ્ટ જે વધી ગઈ. આજ કોઈ છે ને નુકસાનીમાં કોઈ ધંધો ન કરે 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ. ઇનપુટ કોસ્ટ જે વધી ગઈ, તમે બિયારણ, ખાતરથી માંડી, મજૂરીથી માંડીને આ બધું જ આપણે છેલ્લા 10 વર્ષનું કેલ્ક્યુલેશન કરીએ, સરકારને પણ ખબર છે. ભલામણ સમિતિ ઇનપુટ કોસ્ટ કેટલી છે, ખરીફ સિઝન હોય કે રવિ સિઝન હોય, એ આખું કેલ્ક્યુલેશન એક ડાયાગ્રામ સાથે મોકલે છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને મોકલે છે અને CACP એ હિસાબથી MSP ડિક્લેર કરે છે. પણ જે કૃષિ મંત્રી બોલ્યા C2+50 પ્રમાણે સરકાર MSP આપે છે, સાહેબ કોઈ શું સવાલ કરવા વાળું નથી? શું સરકાર C2+50 પ્રમાણે MSP આપે છે? ખરેખર આ સવાલ કરવો કોને? ખરેખર આ જે કઈ આપણા સાંસદ સભ્યો જેટલું એ પાણી આપે એટલું જ પાણી પીવે છે. રાત છે તો રાત કેવા, દિવસને રાત કેવાળા છે, રાતને દિવસ કેવાળા છે. આ બધા સાંસદ સભ્યશ્રીઓ, હું તો એમ કહું છું કે આ તાળી પાડે છે એટલે આ બધામાં મારે આપણે બધા ખેડૂત આપણે સમજી લેવાનું છે કે આ બધા કેવા છે. એટલે ખરેખર આજે MSP જો તે MSP ની અંદર પણ કોઈ પણ આજે વધારો કે છે તો મોંઘવારીના પ્રમાણે આજે ખરેખર વધારે કરે છે. ટેકાના ભાવ જે છે, ટેકાના ભાવ આજે ખરીદી કરે છે તો ટેકાના ભાવ કેટલી ખરીદી કરે છે? ફક્ત ને ફક્ત 6 થી 6.5% ખરીદી થાય છે. બાકીની કોઈ ખરીદી આજે વધારે ખરીદી થતી નથી. અને કહેવાય કે ટેકાના ભાવે ખરીદી કરે, ખરીદીમાં ફક્ત ખાલી 6% જથ્થો, 6.5% જથ્થો એ ખરીદી થાય છે. અને આજે યોજનાઓ છે તો બાવા આદમથી જે કઈ જૂની જે યોજનાઓ છે એ જૂની યોજનાઓ ચાલુ રાખે છે. આજે ટ્રેક્ટરની સહાય આપણે જોઈએ તો ટ્રેક્ટરના આજે 5 લાખ રૂપિયા થઈ ગયા છે અને એ ટ્રેક્ટરના 5 લાખ રૂપિયાની અંદર 18% GST એટલે 90,000 રૂપિયા જે છે એ GST નો લે છે. તમે 72,000 ની સહાય આપો, 75,000 ની સહાય આપો તો આમાં પણ નફો કરે છે. રોડ ટેક્સ ને એ તો બધું સાઈડમાં રહ્યું. તો 90,000 તો તમે GST માં જ લઈ લો છો અને એમાંથી સહાય આપો છો. એટલે આ ખેડૂતોને ખરેખર કોઈ પણ પ્રકારની લાભ થયો કે નથી અને એ નફાકારક એની ખેતી થાય. એટલે મોટું હોલ્ડિંગ જે ધરાવે છે શું એ જ લાભ લઈ જાય છે? સરકારની યોજનાઓ બધી જ સીમાંત ખેડૂતો માટે છે, એવું મળવું જોઈએ એમને. 6,000 નો હપ્તો જે શરૂ કર્યો, પણ જે લાભ જે છે, જેમ કે હમણાં આપણે જે ભાગ્યાઓ છે અથવા તો જે આમ પણ સીમાંત ખેડૂતો છે, મજૂરોની સ્થિતિમાં આવી ગયા છે કે જે માત્ર ખેતી પર નિર્ભર છે. જો સાઈડમાં કોઈ ધંધો કે બીજી આવક નાની મોટી ન હોય તો તમે ખેતી પર માત્ર નિર્ભર ન રહી શકો, કેમ કે અવકાશી ખેતી છે, આપણે જાણીએ છીએ. પણ સીમાંત ખેડૂતો માટેની જે પણ સરકારની મોસ્ટ ઓફ હેડ્સ ઓફ બધી યોજનાઓ સારી છે, એવું નહીં. પણ લાભ અથવા અમલવારીમાં સરકાર શું એ એસેસમેન્ટ ન કરી શકે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે આવા નિવેદનો આપવા કરતા કે નહીં એમાં આપે કેટલો સુધારો લાવ્યા અથવા એમાં શું કરી શકાય? ઓનેસ્ટલી ખરેખર યોજના, દરેક યોજનાનું પહેલા એસેસમેન્ટ થતું હતું. આ એસેસમેન્ટ હવે અત્યારે બંધ થઈ ગયું એવું લાગે છે. અને પહેલા દરેક ખેડૂતોની જે છે એ પરિસ્થિતિ શું છે, ખેડૂતોની મજૂરી કેટલી મળે છે, એ પણ દરેક વસ્તુઓ ખેડૂતોના જે કંઈ ભાવ મળે છે એ દરેક પ્રકારના ભાવ ખેડૂત ફાર્મ હાર્વેસ્ટ પ્રાઇસ એ પણ ખેડૂતો નક્કી થતી હતી. ફાર્મ હાર્વેસ્ટ પ્રાઇસ એટલે ખેડૂતોને ખેતરેથી જે વેચાણ થાય છે તે અને માર્કેટિંગ યાર્ડમાંથી જે વેચાણ થાય છે તે અને ખેડૂતોને હાલમાં જે કાંઈ બજારમાં જે કંઈ ખુલ્લા બજારની અંદર વેચવું પડે એને શું ભાવ મળે છે અને કન્ઝ્યુમરને શું ભાવ મળે છે, આ બધા અભ્યાસ થતા હતા. પરંતુ કોઈ પણ કારણોસર કદાચ એ બંધ થઈ ગયા હોય અને જેના કારણોસર આ ફક્ત ટેકાના ભાવે અત્યારે ખરીદી થાય અને ટેકાના ભાવે ખરીદી થાય અને એ પણ જથ્થો
એ ખેડૂતો પાસેથી લઈ અને એ ફરી પાછો એ ખુલ્લા બજારની અંદર જ્યારે ખેડૂતોનો માલ આવે ત્યારે વેચાણ માટે મૂકતા હોય છે. અને આજે જોઈએ છે કે રેશનિંગમાં પણ અત્યારે આપણે ગુજરાતનો આપણો દાખલો લઈએ તો 80% જે ખેડૂતો આજે કુટુંબોને એ રેશનિંગનો જથ્થો પણ એ આપે છે. તો આ જો ખરેખર ખેડૂતોની આવક ડબલ થઈ હોય તો ખેડૂતોની આવક ડબલ થવાને કારણે મજૂરોની સ્થિતિ પણ આજે સુધારો થયો હોય તો એ તો કશો સુધારો થયો નથી. અને 80% સુધી આજે રેશનિંગમાં મફત આજે આપવું પડે છે. એટલે આ ખરેખર વાસ્તવિકતા કઈ જુદી છે. અને હું આપણે જે પહેલા કહ્યું કે કદાચ એ વસ્તુ ગમી હોત કે ખેત પેદાશોના સારા ભાવ અથવા તો ખેત પેદાશોની સારી સ્થિતિના કારણે કોઈ પરિવાર સસ્ટેન કરી ગયો માત્ર ખેતી પર, એ કદાચ દેશ માટે એચિવમેન્ટ હોઈ શકત. કદાચ એ નથી કરી શકતો, એના માટે બીજા ધંધામાં સ્વિચ ઓવર થાય છે. થોડો સમયનો અભાવ છે. પણ જે મુદ્દાની વાત મધુભાઈ ધોરાજીએ કરી, જે 19 યોજનાઓ કેન્દ્ર સરકાર રાજ્યસભામાં વર્ણવે છે, એમાંની એક યોજના લોન્ચ ઓફ ધ નેશનલ મિશન ઓફ એડિબલ ઓઇલ્સ પામ ઓઇલ, એટલે કે ખાદ્ય તેલમાં પણ આપણે આત્મનિર્ભર નથી. સૌથી વધારે ઇમ્પોર્ટ બિલ બીજા નંબરનું ક્રૂડ ઓઇલ પછી જેના માટે લાઈનો લાગે છે એ છે એડિબલ ઓઇલ્સ, ખાદ્ય તેલ. એ ખાદ્ય તેલમાં પણ રૂપિયો જ્યારે 94ની આસપાસ ઢોલા ખાઈ રહ્યો હશે, આપણી ખપત એટલી છે કે એમાં પણ વધારે ચૂકવવા પડશે. એટલે કે તેલીબિયા પાકોનું વાવેતર કેટલું વધ્યું, 10 વર્ષમાં કેટલું વધારવાનું છે, સરકાર પ્રયત્નો કરી રહી છે. પણ ઓન રેકોર્ડ શું છે? ઓન રેકોર્ડ કૃષિ મંત્રીના જવાબ જેવું છે કે ઘણાની 8% વધી ગઈ, 8 ગણી વધી ગઈ. પણ સરકારી એજન્સી કંઈક અલગ વાત કરે છે. તો અમે પ્રયત્ન કર્યો કે શું કૃષિ મંત્રી આનંદ ફાનંદમાં બોલી ગયા હતા? કૃષિ મંત્રી કલાકાર તો છે નહીં, એ દેશના કેન્દ્રીય કૃષિ મંત્રી છે કે કંઈ પણ બોલી જાય. એમાં પણ સંસદના મેસ પરથી બોલાય અને સાંસદો વરિષ્ઠો પાટલીઓ થપથપાવે. પણ દુઃખદ રીતે જે આંકડો કૃષિ મંત્રી બોલ્યા એ આંકડો લગભગ હવામાં લાગ્યો. સરકારની કોઈ એજન્સીનો આંકડો નથી. રાહ જોવાઈ રહી છે કે જે આંકડો સરકારના ખાસ તો કૃષિ મંત્રીના દાવાને સાચો સાબિત કરે. અને સાચો સાબિત કરે તો બટ ઓબ્વિયસ બહુ મોટી ઉપલબ્ધિ છે, દિવાળી તરીકે ઉજવણી થવી જોઈએ. ધન્યવાદ મધુભાઈ ધોરાજી આ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.